બધા સિનિયર સિટીઝનો ત્યાં ચાલવા જાય છે એ મહારાજ શ્રી કર્યું છે અને જવાજી મારા પ્યારા અને નસીબદાર મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને છે ભક્તિને ભગવાન જયંતિ મહોત્સવમાં આપવાની શેષાદી વગર માંગી પ્રેમથી જે નતા થયા પણ લાગણી છોડો આ શીખવાની જરૂર છે ધબકારાની ચાલ જીવી લઈએ દુનિયા ના જીતાય તો કઈ નહીં ના જીતાય તો કઈ નહીં પણ મિત્રોના દિલ અને મન જીતી ગઈ I love you you પર ઓતપ્રોત છે એ પુલ છે અને એ જીવનનો હેતુ છે I love you કેવું એ તો જોઈ મકાન ક્યારે બને પુરુષ મજબૂત હોય પતિ कि मेरी रफ्तार कम हुई है मैं कबूल करता हूँ लोगों की सहन थતું નથી એટલે मैं चलता हूँ चलता ही रहूंगा महाराज એટલું જ કહેલું કે સત્યદાસ વડીલોના અનુભવો અને એમના જીવનની જે કંઈ પૂંજી છે માર્ગદર્શન છે અને આશીર્વાદ છે એ લેવાનો પ્રયત્ન કરવો અને વડીલો સાથે રહી જે માર્ગદર્શનમાં રહીને જીવાય ને તે સારું કરાય એવા પ્રયત્નો કરવા અને યુવાનિયાઓ પાસેથી કામ લેવું આજ દિન સુધી અત્યારે આપ સૌ જોવો છો ધીરે પણ કે મારે જે કંઈ સજાવટ ને બધું જુઓ છો એની પાછળ આપ જેવા વડીલોનો જ હાથ છે અને એની સાથે રહીને ઘણા બધા છોકરાઓ યુવાનો મારી સાથે રહીને ઘણું કામ કરી રહ્યા છે ઘણીવાર આપણે સૌ જોઈએ ને તો કામ શરૂઆત દરેક વ્યક્તિની બહુ હોશપૂરી હોય આમ ઉમંગથી હોય પણ ઉમંગને જ્યારે બધાની સાથે જોડવામાં આવે અને ખબર પડે કે કાં તો એકલાએ જ ઝઝૂમવાનું થાય છે ત્યારે એ મોડો પડી જાય દરેક વ્યક્તિને કામ કરવાની સ્ટાઇલ જુદી હોય અને એ જીવનમાં દરેકે ઉતારી અને એ જીવનને કેવી રીતે સજાવવું કઈ રીતે વધારે પડતું આપણે કાર્યરત વધારે સારી રીતે થવું એ આપ સૌ વડીલો પાસેથી જાણવાને જોવા મળે છે વૃક્ષ ભલે વૃદ્ધ થયું હોય ફળ આપતું ના હોય પણ એ વૃક્ષ હંમેશા છાંયડો તો આપતું જ હોય છે આવનાર વટી માર્ગું તે થાકથી અનુભવી હોય અને જ્યારે છાંયડાની નીચે આવે વૃક્ષના નીચે અને જે એને શાંતિનો અને આરામનો અનુભવ થાય એ આપ સૌ વડીલોના સાનિધ્યમાં આવવાથી મળે છે જ્યારે જોઈએ ત્યારે જીવનનો બહોળો અનુભવ ઘણા બધા ક્ષેત્રોમાં વિવિધ ક્ષેત્રોની અંદરથી આપ સૌ કામ કરીને અત્યારે જ્યારે રિટાયર થઈને બેઠા છો ત્યારે આપના અનુભવો જ આ સમાજને વધારે ને વધારે વિકસિત કરે છે મને ઘણીવાર એક બહુ સરસ શાયરી યાદ આવે कि आईना देखकर कुछ तसल्ली हुई कि इस घर में कोई जानता तो करे છે આપણા કારણ હરિદ્વાર જવાનું હતું બે સંતો બધા ગયા છે મંદિરનો એક કાર્યક્રમ હતો માંથી પણ ઘણા બધા હશે અમને શીખવાડવામાં એવું આવતું ઘણીવાર આપણે શું કરીએ પહેલા કામ ચાલુ કરી દઈએ અને બધાએ જીવનનો બહોળો અનુભવ લઈને બે મારું અમને ગમે છે મારે તમે આવો તો સારું એટલે ઘણીવાર શું થાય કે આ બધી જે સન્માન કરશે આ DDIT ના પંડ્યા કાકા અહીં DDIT માં પંડ્યા કાકા લોબી નીકળ્યા છે અમે પિલર પાછળ હું ઓથોરિટી તો આવવાનો નહીં મારી તો એ ઉંમર વીતી ગઈ છે પણ જો હું ઓથોરિટી હોઉં તો શિક્ષકનો છોની એક બાજુ ક્લાસમાં બેસી સુવેરો વટાણા ફોલે ઘેર ફોન મારે કે શાક તૈયાર છે એટલે જ આજે તમને જે સમજ इसको पता कल हो ना हो जीने की असली उम्र तो साथ जीने की असली उम्र હું રિટાયર્ડ પ્રોફેસર અશોકભાઈ આર પંડ્યા અમે નડિયાદ એરિયા કોલેજ
સ્ટાફ એસોસિએશન ચલાવીએ છીએ. તારીખ 29/4/2001 આ સંસ્થાની સ્થાપના થયેલી. આજે 25 વર્ષ સંપૂર્ણ કર્યા પછી રજત જયંતિ મહોત્સવનો કાર્યક્રમ અમે કર્યો. જે મહોત્સવની અંદર સંતરામ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી સત્યદાસજી મહારાજ તથા આર્કો ગુલના ચેરમેન અને અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન એવા શ્રી આદરણીય શ્રી વિપુલભાઈ પટેલ સાહેબ અત્રે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા. સાથે સાથે અખિલ ગુજરાત કોલેજીસ યુનિવર્સિટીઝ એન્ડ કોલેજીસ પેંસા સમાજ એના પ્રમુખ શ્રી વાડીભાઈ પટેલ સાહેબ એ બી અત્રે ઉપસ્થિત હતા. અમે વર્ષ દરમિયાન 2 મિટિંગ બોલાવી અને જે પેન્શનર સમાજ છે એના પ્રશ્નો હોય એની અમે ઉકેલ લાવવા માટે સરકાર કક્ષાએ તથા કોર્ટ કક્ષાએ જે કંઈ શક્ય બને એ અમે દરેકના સહકાર સાથ અને સંપૂર્ણ સમન્વય સાથે કામ કરીએ છીએ. અને દરેકની તંદુરસ્તી જળવાય અને સમાજ ઉપયોગી કામો આપણે કરી શકીએ એવું એક અધ્યાપક તરીકે અમે લોકો અમારી રીતે સેવા બજાવીએ છીએ. આર્થિક યોગદાન અમે અમારી જાતે જનરેટ કરી અને સમાજને આપી શકીએ એટલો લાભ આપીએ છીએ.